નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 25/8/2025ની સાંજે 6:45 થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું છે જાહેરાત તે જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો વાત કરીએ તો ડીએ બાકી રકમ અપડેટ્સ। કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં સુધારો કરવામાં આવ્યો છે। તો હવે તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકારે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા ડીએ બાકી રકમ અંગે એક મોટી અપડેટ આપી છે। તો વાસ્તવમાં કોરોના સમયગાળા દરમિયાન નાણાકીય બોજ ઘટાડવા માટે સરકારે ડીએ અને ડીઆરના 3 હપ્તા બંધ કરી દીધા હતા। તો મિત્રો, તાજેતરમાં મોદી સરકારે જે કોરોના સમયગાળા દરમિયાન ડીએ બંધ કરવામાં આવ્યો હતો તેને લઈને એક મોટી અપડેટ આપી છે। તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો વર્ષ 2025 છે અને લગભગ 5 વર્ષ પહેલાં 2020 અને 21માં કોવિડને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંધ કરવામાં આવી હતી। તો આ બાકી રકમ અંગે કર્મચારી સંગઠન દ્વારા સંસદમાં ઘણી વખત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉકેલ આવ્યો ન હતો। તો હવે તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકાર તરફથી 18 મહિનાના ડીએ બાકી રકમના અપડેટ્સ પર એક મોટું અપડેટ આવ્યું છે મિત્રો। તો હવે કેન્દ્ર પર દબાણ પણ આવ્યું છે। તો જ્યારે પણ સંસદમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે ત્યારે મોદી સરકારે કહ્યું છે કે તે આર્થિક અસ્થિરતાને કારણે કર્મચારીઓને ડીએ-ડીઆર અને ડીએ એરિયર્સ ચૂકવી શકતી નથી। તો રોગચાળો સમાપ્ત થયા પછી પણ કર્મચારી યુનિયનો અને કર્મચારી પ્રતિનિધિ સંસ્થાઓએ કોવિડ દરમિયાન રોકાયેલા 18 મહિનાના ડીએ એરિયર્સ ચૂકવવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કરવાનું ચાલુ રાખ્યું હતું। ત્યારબાદ જોઈએ તો સરકારે ડીએ કેમ બંધ કર્યું હતું। તો લગભગ 5 વર્ષ પહેલાં જ્યારે માર્ચ 2020માં દેશમાં કોવિડ-19ની લહેર આવી હતી ત્યારે સરકારે નાણાકીય પરિસ્થિતિ પર દબાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆરમાં વધારા પર રોક લગાવી હતી અને તે દરમિયાન જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના 3 હપ્તા છે તે કર્મચારીઓના ડીએ-ડીઆરમાં વધારો રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તો આ પ્રતિબંધ કુલ 18 મહિના સુધી ચાલ્યો હતો। તો સરકારી કર્મચારીઓને આશા હતી કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં જ કર્મચારીઓને આશા છે કે સરકાર 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ ચૂકવશે। તો કર્મચારી સંગઠનોએ સંસદમાં આ માંગણી ઘણી વખત ઉઠાવી છે, પરંતુ દરેક સંસદ સત્રમાં જ્યારે પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે સરકારે એક જ જવાબ આપ્યો કે સરકાર તરફથી બાકી રહેલા ડીએ એરિયર્સ ચૂકવવાની કોઈ યોજના નથી। તો સરકારે સ્પષ્ટ જવાબ પણ આપ્યો છે। તાજેતરમાં લોકસભાના સત્રમાં એક સાંસદના પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયના રાજ્યમંત્રીએ આ વાતનો પુનરુચ્ચાર કર્યો હતો। તો તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન દેશ પરના નાણાકીય બોજને ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું। તો હાલમાં સરકાર આ બાકી રકમ ચૂકવવાની કોઈ યોજના બનાવી રહી નથી। ઉપરાંત રોગચાળા દરમિયાન નાણાકીય વર્ષ 2020-21માં સરકારની રાજકોષીય ખાધ 9.2% સુધી પહોંચી ગઈ હતી। જો કે હવે નાણાકીય વર્ષ 2025-26ના બજેટ અંદાજમાં તે ઘટીને 4.4% થઈ ગયું છે। ઉપરાંત સરકારનું કહેવું છે કે તે સમયે રોકેલા ડીએ-ડીઆરના હપ્તાઓ આપવાની કોઈ પણ જાતની શક્યતાઓ નથી મિત્રો। તો હાલમાં ડીએ કેટલું છે તેની વાત કરીએ તો તમે જાણો છો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દર 6 મહિને ડીએ-ડીઆર હપ્તાનો લાભ મળે છે। તો હાલમાં ડીએ 55% છે
જે જુલાઈ 2025 ડિસેમ્બર 2025માં 3% વધીને 58% થવાની ધારણા છે. તો એવી અપેક્ષા છે કે કર્મચારીઓ માટે ડીએમાં આ સુધારો દિવાળીની આસપાસ લાગુ થઈ શકે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.